બૈડા ફાટી જાય છે, પગ ફાટી જાય છે, શું કરું? અરે રે પેટમાં ગડબડ થાય છે. બા ચમડા ઉપડ્યા. હોપારાને બોલતા આવડે છે ને કાકે કઈ સંસ્કાર બંસ્કાર આલ્યા છે. અચ્છા ભમરાળા મહણમ જઉં છું, આવું છે તારે? મહણમ પહેરીને મરી જવું છે હેડ મહણમ. યા બા મરવા પડ્યા, હવે થોડું ના બોલો. તો તને ખબર ના પડે? હોપારી ના કટકા કોક માણસ હારા કામે જાતું હોય તો એને અપશકન ના કરો. તને કઈ સંસ્કાર બંસ્કાર આલ્યા છે કે ને તાર કાકે ભમરાળા કૂતરા? હારું બા બોલો, ચી બાજુ ઉપડ્યા? બટી દવાખાને દৌરો છું. બૈડા ફાટી જાય છે અને પેટમાં ગડબડ થાય છે, પગે તૂટી જાય છે, એટલે કે દવાખાને જાતો હું, ગોળીઓ લેતો આવું. આ તો વળી શું ડાક્ટર સાહેબ ગોળીઓ આલે ને તો બધું આ બળતું બધું મટી જાય એટલે દવાખાને દৌરો છું બટી. એટલે બા આપડા ગામના દવાખાને જવા છો? ના, અમેરિકા જઉં છું દવા કરાવવા. તને ખબર નહી પડતી હોય? હોપારા ગામમાં દવાખાનું છે, ગામમાં જ જવું ને. અરે બા એવું નથી, મને એવી વાત મળી છે આપણા ડોક્ટર ની ફી છે 200 રૂપિયા, અને તમારું કઈ ઈલાજ ના થાય તો તમને 2000 રૂપિયા આલશે. અરે રે બટી શું વાત કરી છે? આજ તો મારો ભગવાન પાંચરો આવી ગયો છે, પણ ડાક્ટર સાહેબ ને હું કુડાવું અને 2000 રૂપિયા લઈને આવતો રહું. મેં ઓછી ઘંટીયાના લોટ ખાધા છે. હમણાં ડાક્ટર સાહેબ ની ખબર તો 2000 રૂપિયા લઈને આવતો રહું. છેતરી તું ડોક્ટર ને, છેતરી તું. હારું બા જો ગામમાં અને 2000 રૂપિયા લઈને આવજો. 2000 તો હું લઈને જ આવીશ ને, તેવી વાત કરી છે. એટલે હવે ડાક્ટર ને છેતરી દઉં. ડાક્ટર ને ખબર પડે ને કે મેં કેટલી ઘંટીયાના લોટ ખાધા છે. ના છોડું, ડાક્ટર ને 2000 લઈને આવતો રહું. એ ભગવાન તું, એ ભોળાનાથ. એટલે ડાક્ટર સાહેબ વાત આપણી છે કે તમારી ફી 2000 રૂપિયા છે, અને જો ઈલાજ ના થાય ને તો કે તમે 2000 રૂપિયા આલો છો. હા સાચી વાત છે, બોલો કેમ, શું હતો પ્રોબ્લેમ તમારે? ડાક્ટર સાહેબ મારા આ જીભનો સ્વાદ જતો રહ્યો છે, કઈ વસ્તુનો સ્વાદ જ નથી આવતો. શું કરવાનું કહો? 1 મિનિટ હો બા, ઉભા રહો. હા લ્યો બા. એટલે ડાક્ટર સાહેબ તમને ખબર નહીં પડતી, આ તો કેટલું બધું કડવું ઘોલું હતું, આવું તમારાથી હલાય. કોંગ્રેચ્યુલેશન બા, તમારી જીભનો સ્વાદ પાછો આવી ગયો. લાવો મારા 200 રૂપિયા. અરે શેતરાઈ રહ્યો, શેતરાઈ. હવે આ ડાક્ટર સાહેબ ને 20 રૂપિયા હાલવા પડશે. 20 પડ્યા જ છે. લો ડાક્ટર સાહેબ. શેતરાઈ રહ્યો બાપા, શેતરાઈ રહ્યો. હું ડોક્ટર ને છેતરવા આવ્યો તો છેતરાઈ રહ્યો. ડાક્ટર ને હું છેતરવા જતો, હું જ છેતરાઈને આવતો રહ્યો. પણ આ વખતે વળી પાછો છું, વળી ડાક્ટર સાહેબ ને છેતરીને આવતો રહું. 2000 રૂપિયા લીધા વગર તો ઘરે ના જઉં. ભલે મારું બધું વેચાઈ જતું, પણ 2000 રૂપિયા તો લીધા વગર ઘરે જ ના જઉં. આ વખત તો ડોક્ટર સાહેબ ને હું છેતરી લ્યું. ના છોડું, ના 2000 લઈ દઉં. ડાક્ટર સાહેબ મને કશું યાદ નહીં રહેતું, કક કરી આલો ને એનું. આ બા તો વળી પાછા આયા. 1 મિનિટ બા ઉભા રહો. આ ખોલું તમને ખવરાઈ ગયું. એટલે ડોક્ટર સાહેબ એ ખોલું પાછું ના હાલતા હો, એ તો ઘણું કડવું છે મારું બેટું. કોંગ્રેચ્યુલેશન બા, તમારી યાદ શક્તિ પાછી આવી ગઈ. લાવો મારા 200 રૂપિયા. વળી કાળ મોટો ડોક્ટર છેતરી ગયા, વળી 20 રૂપિયા આલવા પડશે. એટલે ડાક્ટર સાહેબ શું કરવું? છેતરાઈ રહ્યું છું હું તો. વળી 200 રૂપિયા ખોઈને આવ્યો. પણ ના, ગમે તે થાય તોય 2000 તો હું લઈને જ આવીશ, ભલે ગમે એ થાય. 2000 તો લેવા જ છે મારે. પાછો દાવા છે મને. 200 ને 200 400 તો ખોયા, પણ 2000 તો લઈને જ જઈશ હું, ગમે એ થાય. પણ આ ડાક્ટર સાહેબ જોડે 2000 તો હું લેવાનો જ છું. ડાક્ટર સાહેબ મારી આંખની રોશની જતી રહી, મને કઈ દેખાતું નથી. સોરી બા, એનો ઈલાજ મારી જોડે કઈ નથી હો. એવું એમ ડાક્ટર સાહેબ? તો લાવો મારા 2000 રૂપિયા. હારું બા, લો તમારા પૈસા. એટલે ડાક્ટર સાહેબ આ તો 500 રૂપિયા જ છે. અરે વાહ બા વાહ, તમારી આંખની રોશની તો પાછી આવી ગઈ. લાવો મારા 200 રૂપિયા.
ડાક્ટર સાહેબ તો વળી છેતરી જા 200 રૂપિયા વળી હાલવા પડશે ના ડાક્ટર સાહેબ શું કરવાનું વારે છેતરી જઉં છું આવા ધંધા જ નહીં કરવા કરી જતો રહું શાંતિથી અલ્યા બા 2000 લઈને આવ્યા કે નહીં? એટલે કાળ મોટા ભમરાળા તે મને ચા ઉલમાંથી સુલમાં ફસાયો મારા હારા હું હમાય 2000 ના બદલે 600 રૂપિયા ખોઈને આવ્યો કૂતરા અલ્યા બા મારા મનમાં એમ કે આખા ગામમાં તમે હોશિયાર છો એટલે મેં તમને મિલ્યા. અલ્યા હોશિયાર ની વહુ હોશિયારી તો ખોઈને આવ્યો હવે હારા હોપારા કોઈને કહેતો નહીં આવું કાશી હોપારી ના કટકા નકે એક મોટી ભેળો લાંબો કરી લાશીશ કૂતરા ઉપડે મારા 600 રૂપિયા ખોવરાયા